હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ માર્કોસ કમાન્ડોઝના બારમાં છે, જેને આપણે મરીન કમાન્ડોઝ પણ કહીએ છીએ. તો જુઓ, આ જે માર્કોસ કમાન્ડોઝ છે ને, તો એ ઇન્ડિયન નેવીના સ્પેશિયલી ટ્રેન્ડ કમાન્ડોઝ છે. લગભગ 10,000 જવાન હોય એમાંથી ફક્ત એક જવાનને શું બનાવવામાં આવે છે? માર્કોસ કમાન્ડો બનાવવામાં આવે છે. અને આ જવાનને એ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે કે એ પાણીની અંદર ઓક્સિજન વગર 10થી લઈને 15 મિનિટ સુધી દુશ્મન દેશ સાથે લડાઈ કરી શકે છે. ઇવન આમને જમીન હોય, હવા હોય કે એના સિવાય પાણીની અંદર દરેકે દરેક જગ્યાએ આમને ફાઇટ કરી શકે એ માટે આમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને હવે ન્યૂઝ શું છે કે આ જે માર્કોસ કમાન્ડોઝ છે ને, તો એને ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં, એમાં પણ ખાસ કરીને પેંગોંગસો લેક નજીકમાં આપણા વીર જવાનોને ડિપ્લોય કરી દેવામાં આવે છે. શાની માટે? તો આ ચાંગ ચિંગ ચુંગ ચાઇના આદિમાનવનો દેશ છે, તો એ વધારે પડતી ટણી કરી રહ્યો છે. અને એને એની ઓકાત બતાવવા માટે ઇન્ડિયા દ્વારા આ પ્રકારનું સ્ટેપ લેવામાં આવ્યું છે કે ભાઈ, તું જો ગલતફહેમીમાં હોય કે અમે ઇન્ડિયાને દબાવી દઈશું, તો મે મહિનાથી ત્યાં જે ચાઇના છે તો એ સ્ટેન્ડ અપ કરીને ઊભું છે, પણ ભારતે હજુ પણ પાછી પાની કરી નથી. એને એમ છે કે ભાઈ, હજુ આ 1962નું ભારત છે, અમે દબાવીશું એમ દબી જશે તો ભાઈ એ તારી ભૂલ છે. અને એટલા જ માટે હવે ઇન્ડિયાએ એક ઓર સ્ટેપ લીધું છે કે માર્કોસ કમાન્ડોને ડિપ્લોય કરી દીધા છે. સમજી ગયા? આપણા જે શીખ જવાનો છે તો એની નજીકમાં એક વખત ફાઇટ થઈ જશે ને એટલે આ લોકોને ખબર પડી જશે. આ શું ને, અત્યારે શું દિવસના સપના જોવે છે. સમજી ગયા? ડે ડ્રીમ કરે છે. એને હજી ખબર નથી કે ભાઈ, જો ઇન્ડિયા પણ છે તો એક વખત સ્ટેપ લેશે તો પછી આ લોકો ઉપર ભારી પડી જશે. સમજી ગયા? અને એટલા જ માટે હવે ભારતે એ લોકોને થોડો જવાબ આપવા માટે આ માર્કોસ કમાન્ડોઝને ત્યાં ડિપ્લોય કર્યા છે કે ભાઈ, હવે જો પેંગોંગસો લેકમાં વધારે પડતી હલચલ કરીને તો અંદર ઘૂસીને મારીશું તમને. સમજી ગયા? અને એટલા જ માટે આ જવાનો અત્યારે ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં ડિપ્લોય થયા છે. તો આપણી અત્યારે રિસ્પોન્સિબિલિટી બને છે કે માર્કોસ કમાન્ડોઝ વિશે આપણે વધારે ઇન્ફોર્મેશન લઈએ. સમજી ગયા? તો જો આને ઓફિશિયલી આપણે શું કહે છે? આને ઓફિશિયલી આપણે મરીન કમાન્ડો ફોર્સ કહીએ છીએ. આને ઓફિશિયલી આપણે મરીન કમાન્ડો ફોર્સ કહીએ છીએ. ધ સ્પેશિયલ ફોર્સ યુનિટ ઓફ ધ ઇન્ડિયન નેવી દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કન્ડક્ટિંગ સ્પેશિયલ ઓપરેશન. જો આજે ઇન્ડિયન નેવીનું એક સ્પેશિયલ યુનિટ છે, ફોર્સ યુનિટ છે, અને જે મેઇનલી જે સ્પેશિયલ ઓપરેશન હોય તો એને કન્ડક્ટ કરે છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. આને ક્યારે બનાવવામાં આવ્યું હતું? આ ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે માર્કોસ કમાન્ડોની જે ફોર્સ છે તો એને ફેબ્રુઆરી 1987માં 1987માં, હવે આ ફેબ્રુઆરી તમારે નહીં યાદ રાખવાનું, ખાલી યર તમે યાદ રાખજો. 1987માં આને બનાવવામાં આવ્યું હતું. ધ માર્કોસ આર કેપેબલ ઓફ ઓપરેટિંગ ઇન ઓલ ટાઈપ ઓફ એન્વાયરમેન્ટ એટ અ સી, ઇન એર એન્ડ ઓન ધ લેન્ડ. સમજી ગયા? એટલે કે દરેકે દરેક જગ્યાએ આમને ઓપરેટ કરી શકે છે, ફાઇટ કરી શકે છે, ચાહે પછી જમીન હોય, પછી હવા હોય કે પછી પાણીની અંદર. તો લગભગ એમને 10થી લઈને 15 મિનિટ સુધી ઓક્સિજન ના આપો તો પણ એમને શું કરી શકે છે? ફાઇટ કરી શકે છે. એ પ્રકારની એમની પાસે સ્કિલ હોય છે, એ પ્રકારની એમની પાસે ટ્રેનિંગ હોય છે. સમજી ગયા? એટલા જ માટે તો 10,000 લોકોમાંથી સિલેક્ટ કરવામાં આવે છે. અને એ જ રીતે તમે યુપીએસસી જો તો 10 લાખ લોકો ફોર્મ ભરે છે, 5 લાખ લોકો એક્ઝામ આપે છે. 5 લાખમાંથી 1 લાખ જેવા હોય તો મેક્સિમમ 1 લાખ કે 60-70 હજાર દિલથી પ્રિપેરેશન કરતા હોય છે. અને એમાંથી આઈએએસ કેટલા બને છે? 100થી લઈને 120. તમે જોઈ શકો છો. તો આ જ વસ્તુ છે ને, તો એ રીતે તમારે અહીંયા પણ જોવાનું છે કે માર્કોસ કમાન્ડો છે અને 10,000 જે જવાન હોય તો એમાંથી એકને સિલેક્ટ કરવામાં આવે છે. માર્કોસ આર કેપેબલ, આ તો આપણે કીધું ને. ધ ફોર્સ હેઝ અ ગ્રેજ્યુઅલી એક્વાયર એક્સપિરિયન્સ એન્ડ એન ઇન્ટરનેશનલ રેપ્યુટેશન ફોર પ્રોફેશનલિઝમ. અને આ જે ફોર્સ છે તો એને ધીરે ધીરે શું કર્યું છે? ઘણો બધો જે અનુભવ છે તો એને પણ હાસિલ કરી લીધો છે. અને આ ફોર્સની જે પ્રોફેશનલિઝમ છે, સમજી ગયા? એટલે કે એની જે ફાઇટ કરવાની રીત છે, એની જે સ્કિલ છે, તો એના હિસાબથી આ ફોર્સને ઇન્ટરનેશનલ રેપ્યુટેશન પણ મળી છે. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. ધ માર્કોસ રેગ્યુલરલી અંડરટેક અ સ્પેશિયલાઇઝ્ડ મેરીટાઇમ ઓપરેશન ઇન ધ જમ્મુ એન્ડ કાશ્મીર થ્રુ ધી ઝેલમ રિવર એન્ડ વુલર લેક. એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આ માર્કોસ કમાન્ડોઝ ઘણી વખત જે સ્પેશિયલાઇઝ જે ઓપરેશન છે તો એને પણ કન્ડક્ટ કરતા હોય છે. એમાં મેઇનલી જે વુલર લેક છે અને જે ઝેલમ રિવર છે, સમજી ગયા? વુલર લેક અને જે ઝેલમ રિવર છે, તો એમાં મેઇનલી આ પ્રકારના જે માર્કોસ કમાન્ડોઝ છે તો એ સ્પેશિયલ ઓપરેશન છે તો એને કન્ડક્ટ કરતા હોય છે. જમ્મુ એન્ડ કાશ્મીર તમને ખબર છે કે ત્યાં જે આતંકવાદીઓની માતા છે, કોણ આતંકવાદીઓની માતા? સરોગેટ મધર કોણ છે આતંકવાદીઓની? તો પાકિસ્તાન. સમજી ગયા? એની સરોગેટ મધર છે ને એ શું કરે છે? આતંકવાદીઓને મોકલે છે. તો આપણે આ પ્રકારના ઓપરેશનને કન્ડક્ટ કરવા પડે ને. અમુક વખત આપણા જવાનો પણ શહીદ થઈ જાય છે. તો આતંકવાદીઓની માતાને બધી ખબર નથી પડતી. ક્યારે ખબર પડશે? જ્યારે એના દેશ ઉપર એનો છોકરો જ છે, એનો મતલબ એને જેને મોટા કર્યા છે એ જ હુમલો કરશે એના દેશ ઉપર, ત્યારે એને ખબર પડશે કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. સમજી ગયા? તો એ તો ભગવાનના સમય એમનો પણ અપાવશે, પણ ધીરે ધીરે ખબર પડશે. અત્યારે એને ખબર નહીં પડે. સમજી ગયા? તો ચલો, અત્યારે મેં તમને આ માર્કોસ કમાન્ડોઝ વિશે ઇન્ફોર્મેશન આપીને, તો હવે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ SPG
આના વિશે ઇન્ફોર્મેશન આપે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ એસપીજી સૌથી પહેલાં તમારે કહેવાનું છે કે આ એસપીજીનું કામ શું છે, સમજી ગયા. પછી એસપીજીને ક્યારે બનાવવામાં આવ્યું હતું, અને પછી તમારે એ કહેવાનું છે કે રિસન્ટલી છે ને 2019માં આ જે એસપીજી છે તો એમાં એક અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું હતું પાર્લામેન્ટમાં, એ પાસ પણ થઈ ગયું છે, અને એ થોડું કોન્ટ્રોવર્સીમાં રહ્યું હતું. એમાં આપણા રાહુલ ગાંધી સાહેબ છે ને તો એમની પાસેથી કંઈક સિક્યોરિટી કે બધું લઈ લીધું, હું તમને નહીં કહું, તમારે જોવાનું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખજો કે એસપીજી અમેન્ડમેન્ટ બિલ શું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના પર્સપેક્ટિવ પણ, સમજી ગયા, પ્રિલિમ મીન્સ બંનેમાં. તો દરેક લોકો આન્સર આપે એસપીજી વિશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે જ પૂછે છે. તો આ માર્કોસ વિશે આપણે ઇન્ફોર્મેશન લીધી ને. હવે આપણે નેક્સ્ટ જોઈએ ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં તમારે યાદ શું રાખવાનું છે કે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ છે તો એ કયા સ્ટેટનો આ હાઈવે પ્રોજેક્ટ છે, તો અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં આ ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ છે તો એ શરૂ થવાનો છે. અને શાની માટે છે, તો જો અરુણાચલ પ્રદેશની જે તિબેટ સાથે, જે સદર્ન તિબેટ છે તો એની સાથે બાઉન્ડ્રી છે, આ ગધેડું ચાઇના છે ને, તો એ અરુણાચલ પ્રદેશના પણ એવું બોલે છે કે અમારું છે પૂરેપૂરો. પછી બોલે કે લદ્દાખ છે તો એ પણ અમારું. ચાલુ મને એ નહીં ખબર પડતી કે આને જમીનની ભૂખ કેટલી છે, સમજી ગયા. કોઈ માણસ બુદ્ધિશાળી હોય ને તો એ શું કરે, જો તમે એક વસ્તુ માનશો, જે ચાઇના છે ને, ચાઇના, તો એની પાસે અત્યારે એટલો પાવર છે ને કે જો એ થોડી હ્યુમેનિટી રાખે ને, હું તમને આપણી રીતે એથિકલી વાત કરું છું, એ લોકોને આવું કંઈ પડી નથી, સમજી ગયા. આપણે જસ્ટ ખાલી આપણે વાત કરીએ છીએ. તો જો ચાઇના એથિકલી એક્ટ કરે ને તો એ યુએસએને આસાનીથી એ છે ને હટાવી શકે છે, મતલબ સુપર પાવરમાંથી હટાવીને જલ્દી સુપર પાવર બની શકે છે આ ચાઇના. પરંતુ અત્યારે એના જે એક્ટ છે ને એ સુપર પાવરના એક્ટ છે જ નહીં, ક્યારે એને કોઈ કન્ટ્રી છે ને એક્સેપ્ટ કરશે જ નહીં, સમજી ગયા. એ પછી ફોર્સ કરીને એક્સેપ્ટ કરાય વસ્તુ અલગ છે, અને પછી ફોર્સ કરીને કોઈ વસ્તુ કરાવો, હું તમને ફોર્સ કરીને કહેતો કે તમારો વિડીયો જોવાનો છે, તો પછી કોઈ મતલબ ના રહે. તમે એમરામ જુઓ તો વસ્તુ અલગ છે, સમજી ગયા. તો એટલા માટે ચાઇના પાસે અત્યારે પાવર છે, પણ એના જે આ પ્રકારનું એક્ટ છે ને એ ક્યારે પણ એને સુપર પાવર સુધી એટલી જલ્દી પહોંચવા નહીં દે. જો પણ પહોંચી પણ જશે તો લોકો એને એક્સેપ્ટ નહીં કરે, કારણ કે એના દેશની અંદર કોઈ ડેમોક્રેસી નામની ચીજ નથી, બરાબર છે. લોકોને કોઈ ફ્રીડમ નથી, ફંડામેન્ટલ રાઇટ નામની ચીજ નથી. આપણે તો બધું વોટ્સએપ ને બધું યુઝ કરે છે ને, ત્યાં તો વોટ્સએપ ઉપર સુપરવિઝન રાખવામાં આવે છે. કોઈ યુટ્યુબ નથી, જીમેલ નથી, ગૂગલ નથી, કશું નહીં. એમના દેશનું જે છે યુઝ કરો, સમજી ગયા. તો તમે જુઓ ત્યાં ડેમોક્રેસી નામની ચીજ નથી. હવે લોકો કઈ રીતે એને સુપર પાવર તરીકે એક્સેપ્ટ કરશે? ભાઈ તું તારા ઘરનું પહેલાં વિચાર ને પછી બીજાને કહે, સમજી ગયા. તો એ રીતે આ ચાઇના છે તો આ બધી ભૂલ કરેલું છે. ને આપણે ઇન્ડિયા સાથે એને જમીનનો વિવાદ નથી, એની આસપાસના જેટલા પણ નેબરિંગ કન્ટ્રી છે બધા એને બોલે છે કે આ જમીન મારી છે, આ જમીન મારી છે. આને કેવું ખબર, એકદમ કૂતરા જેવું છે, ફટ્ટુસ છે. કેવી રીતે? જે એનાથી એકદમ નાના એવા દેશ છે ને તો એની સામે ટણી કરે છે. હવે રશિયા સામે જાય ને ભાઈ, રશિયાની સામે તમે જઈને બોલો કે ભાઈ આ જમીન અમારી છે, ત્યાં તો પેલો રશિયા છે તો સીધી ન્યુક્લિયર મિસાઇલ છોડી દે, સમજી ગયા. તો ત્યાં નથી બોલી શકતું, ત્યાં ફાટી રહી છે. અને પછી આપણા જેવા દેશ હોય, સમજી ગયા. હવે ભારત તો એકદમ સક્ષમ છે, પણ એની આસપાસના જે નાના નેબરિંગ કન્ટ્રીઝ હોય છે એને દબાવે છે, સમજી ગયા કે ભાઈ આ જમીન અમારી છે, આ જમીન અમારી છે, જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે. તો આમાં કેવું છે, આ ઓકાત વગરનું માણસ કહેવાય ને. ઓકાત આપણે તો આવા જ શબ્દો યુઝ કરવાનો હોય ભાઈ, આપણો તો, કારણ કે આપણા દેશની અગેન્સ્ટમાં જે કામ કરે એની ઇજ્જત ના હોય કોઈ દિવસ, સમજી ગયા. તો તમે વસ્તુ યાદ રાખો કે ચાઇના છે તો એની આ એક વીકનેસ છે કે રશિયા જેવા મોટા મોટા કન્ટ્રીઝ છે તો એની સામે કશું નથી કરી શકતું. હવે જો વધારે પડતું જે ચાઇના છે ને તો એ સાઉથ ચાઇના સીની અંદર અને એના સિવાય જે તાઇવાન છે તો એની નજીકમાં શું કરતું હતું, વધારે પડતી એક્ટિવિટી કરતું હતું. તો યુએસએ શું કર્યું, એરક્રાફ્ટ કેરિયર હતું ને એને સીધું મોકલી દીધું સાઉથ ચાઇના સીમાં. ચાલ ભાઈ હવે નીકળ અહીંથી. તો એરક્રાફ્ટ કેરિયર આવે તો પછી પેલું એના જે ન્યૂઝ મીડિયા હોય ને એના સર પ્રોપોગેન્ડા ફેલાવવા લાગે કે ભાઈ અમે આમ કરીશું તેમ. ભાઈ કરવું હોય તો કરી બતાય ને. યુએસએનું આ જહાજ આવ્યું, શું કરી લીધું ત્યાં? કશું ના કરી શકે, કારણ કે ભાઈ સુપર પાવર બાપ તો બેઠા ને ભાઈ. તો એ રીતે એનું ક્યાંય કશું ચાલતું નથી. ખાલી એ શું કરે, એના જવાન તમે જુઓ ને તો છાલા નાના ખેપટા જેવા તો એના જવાનો. આપણા એક શીખ જવાનોનો એક હાથ પડી જાય તો પડી જાય નીચે, સમજી ગયા. કારણ કે આપણા જવાનો જેવા છે ભાઈ. આપણા જવાનો સામે એ લોકોની કશું જ ના આવે. એ તો શું, એની પાસે વળી 2 રૂપિયા આવી ગયા છે તો મિસાઇલો અને સબમરીનને બધું ખરીદી લે છે ને એટલા માટે આપણને દબાવવાની કોશિશ કરે છે. પણ જ્યારે એકદમ ફૂલ ટાઈમ વોર થાય ને ત્યારે 100% આપણને વિશ્વાસ છે કે હવે ચાઇનાની હાર થશે, સમજી ગયા. હવે એ ફિક્સ છે, કારણ કે હવે મોદી સાહેબ છે. આ કંઈ પહેલાંના કોઈ બીજા કોંગ્રેસવાળા કે એવું કંઈ છે નહીં. કોંગ્રેસવાળા એ બી ખરાબ નતા, એ લોકોએ એ સમય પ્રમાણે ડિસિઝન લીધો હતો ને ત્યારે ભારત પાસે એટલા બધા ઇક્વિપમેન્ટ ને બધું પણ નહોતું. એટલે ઓબ્વિયસલી છે કે આપણી હાર નિશ્ચિત હતી. પણ તેમ છતાં અત્યારે આપણે કહીએ ને તો એક સક્ષમ લીડર આપણા દેશ પાસે છે અને જે ડિસિઝન લઈ શકે છે. અને સક્ષમ લીડર શા માટે છે? કારણ કે એમની પાસે મેજોરિટી છે, સમજી ગયા. જેની પાસે મેજોરિટી હોય ને એ ડિસિઝન લઈ શકે. ડિમોનેટાઇઝેશન કરવું, એ માની લો કે કોએલિશન ગવર્મેન્ટ હોત તો એ પહેલાં એમ બોલત કે ભાઈ અમારા પૈસા છે કરપ્શનના, સમજી ગયા. એ બોલે કે અમારા પૈસા પહેલાં સગે વગે કરો, અમારા પૈસા પહેલાં ખાતામાં જવા દો ને પછી તમે ડિસિઝન લેજો. તો એ કોએલિશનમાં આવું થાય, સમજી ગયા. કારણ કે ભ્રષ્ટાચારીઓ તો હોય જ ને બધા. તો એ રીતે તમે જોજો કે હવે જ્યારે પણ માની લો કે ભગવાન ના કરે યુદ્ધ થશે ને તો ચાઇનાની હાર નક્કી છે, આટલો મને વિશ્વાસ છે. અને આ બાજુવાળું તો છે ને, આ
આતંકવાદીઓની સરોગેટ મધર, એને તો નકશામાંથી ભારત મટાઈ નાખશે. જો એને ભૂરે ચૂકે હવે ન્યુક્લિયર બોમ્બની વાત કરીને કે ભાઈ અમે ન્યુક્લિયર મિસાઇલ છોડીશું ને એક પણ બોમ્બ આવ્યો ને તો પછી ભારતની પોલિસી છે, જો આ હું તમને કહી દઉં, ભારતની એક પોલિસી છે કે ભારત ઉપર કોઈ પણ દેશે એક પણ ન્યુક્લિયર અટેક કર્યો ને તો ભારતની પોલિસી છે કે એ દેશ નકશામાંથી મટી જશે. એ પ્રકારે ઇન્ડિયા છે તો એનો રિપ્લાય આપશે. તમે સમજી શકો છો ને કે જો ખાલી પાકિસ્તાન છે તો એને નાનો એવો ન્યુક્લિયર બોમ્બ પણ ઇન્ડિયા ઉપર નાખે તો સમજી લેવાનું કે પાકિસ્તાન છે ને નકશામાંથી મટી જશે. એ પ્રકારની ઇન્ડિયાની પોલિસી છે. મેજર એકદમ ઇન્ડિયા છે તો એટલો મોટો અટેક કરશે ને કે એ દેશ છે તો એ તબાહ થઈ જશે. આવી આપણી ઇન્ડિયાની પોલિસી છે. એટલે કહેવાય ને કે આપણા મોદી સાહેબે કીધું હતું કે ભાઈ અમે છે ને કૃષ્ણ ભગવાનની પૂજા પણ કરીએ છીએ અને અમે એ જ જે કૃષ્ણ છે જે સુદર્શન ચક્રધારી કૃષ્ણ છે તો એને અમારા આદર્શ પણ માનીએ છીએ. એટલે પછી અમારું જો સુદર્શન ચક્ર ફર્યું ને તો તમારું ગળું કપાઈ જશે. સમજી ગયા? તો એ રીતે જે મોદી સાહેબે ધમકી પણ આપી હતી ને હવે આ લોકોને બધાને ખબર છે કે આમાં નામ લેવા જેવું નથી. એટલે શું કરે છે, ખાલી આવીને સ્ટેન્ડ ઓફ કરીને ઊભા છે. હવે ઠંડી લાગશે ને એટલે પાછા જતા રહેશે, કારણ કે ઠંડીમાં રહી શકે તો ભારતના જવાનો જ રહી શકે. સમજી ગયા? તો એ રીતે તમે યાદ રાખજો. આ થોડી મેં વધારે ઇન્ફોર્મેશન આપી પણ એ બધું જરૂરી છે યાર, મજા આવે. સમજી ગયા? તો હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો આ જે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ તો ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે અરુણાચલ પ્રદેશમાં, જેને આપણે શું કહે છે, મેકમોહન લાઇન કહે છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેકમોહન લાઇન કહે છે. તો એ જે મેકમોહન લાઇન છે તો ત્યાં આ જે રોડ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. લગભગ 2000 કિલોમીટરના પ્રોજેક્ટ હશે. અને મેઇનલી આનો મકસદ શું છે, તો જો ભાઈ મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ચાઇનાએ શું કર્યું છે કે આપણે ઇન્ડિયા સાથેની જે બોર્ડર છે ને, જેને આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કહીએ છીએ, તો એની આ બાજુ એને શું કર્યું છે, એને કન્સ્ટ્રક્શન જ્યારે આપણા નેતાઓ સૂતા હતા, હું તમને સારો શબ્દ યુઝ કરું છું, આપણા નેતાઓ સૂતા હતા, આવો જ શબ્દ યુઝ કરાય. સમજી ગયા? તો ત્યારે ચાઇના જાગતું હતું ને એને શું કર્યું, એને પોતાના બોર્ડરની નજીકમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એને ડેવલપ કરી દીધું છે, એને રોડ કનેક્ટિવિટી કરી છે. એટલા માટે અત્યારે વધારે ટર્નિંગ કર્યું છે કે માની લો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય ને તો આસાનીથી પોતાના જવાનો છે તો એને ભારતની બોર્ડર નજીક મોકલી શકે. ઇવન 1962નો વોર થયો ને ત્યારે ચાઇના છે તો અડધું જે અરુણાચલ પ્રદેશ છે તો એને કહેવાય ને કે શું કહેવાય, એની માટે પ્રોપર શબ્દ કે એને કબજે કરી લીધું હતું. 1962ની વોરમાં જે ચાઇના છે તો એને અડધું અરુણાચલ પ્રદેશ છે તો એને કવર કરી લીધું હતું, કબજે કરી લીધું હતું. પછી એને વોલેન્ટરી શું કર્યું કે સીઝ ફાયર કરી દીધું કે અમે જે આ યુદ્ધ છે તો એનો યુદ્ધ વિરામ કરી દઈએ છીએ ને અમે અહીંથી પાછા જતા રહે છે. અને પછી એને શું કર્યું કે જેસ્ચર બતાવવા માટે કે અમે બહુ મોટા માણસ છે અને એટલા માટે અમે બોલે કે તમને અરુણાચલ પ્રદેશ પાછું આપે. તારા બાપાનું થોડી હતું. સમજી ગયા? અરુણાચલ પ્રદેશ બોલે કે અમે પાછું આપી દઈએ. ભાઈ ના આપ્યું હોત તો પછી અત્યારે ભારત છે તો યુદ્ધ કરીને પાછું લઈ લેત, કારણ કે ભાઈ આ ગમે તેવી તો આપણી જમીન છે ને. મને તો એવું જ લાગે છે કે આ મોટા ભાઈને આ બંને રહ્યા ને તો 2024માં આપણો મુદ્દો થઈ જશે કે ભાઈ આપણે છે ને પીઓકે પાછું લેવાનું છે અને આ હોવું જોઈએ. સમજી ગયા? તો જ આ લોકો સીધા આવશે. ખાલી એક વખત આવી રીતે એગ્રેસિવ ઇન્ડિયાની પોલિસી આવશે ને અત્યાર સુધી આપણે ડિફેન્સિવ છે, આપણે ઓફેન્સિવ થવાની જરૂર છે. તો જ આ પ્રકારની જે સિચ્યુએશન છે આ લોકો તો જ થોડા કંટ્રોલમાં આવી શકશે. સમજી ગયા? એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ, હવે જો આનું બીજું નામ શું છે, તો આ જે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ છે ને એનું બીજું નામ છે અરુણાચલ ફ્રન્ટિયર હાઈવે અને આને માગો થિંગબુ વિજયનગર બોર્ડર હાઈવે પણ કહેવામાં આવે છે. સમજી ગયા? તો આ બંને એના અલગ અલગ નામ છે, નોટ ડાઉન કરી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ 2000 કિલોમીટર લોંગ રોડ ફોલોઝ ધ મેકમોહન લાઇન, એટલે કે આ 2000 કિલોમીટર લાંબો જે રોડ છે તો મેકમોહન લાઇન છે તો એના અલોંગ જે એની નજીકથી આ જે રોડ છે તો એને બનાવવામાં આવી રહ્યો છે. એન્ડ હાઈવે વિલ ક્રોસ ધ દિબાંગ વાઇલ્ડલાઇફ સેન્ચુરી. જો આ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે હાઈવે છે ને તો એ દિબાંગ વાઇલ્ડલાઇફ સેન્ચુરી, જો અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે કે દિબાંગ વાઇલ્ડલાઇફ સેન્ચુરી ન્યૂઝમાં હતી તો આ દિબાંગ વાઇલ્ડલાઇફ સેન્ચુરી છે તો કયા સ્ટેટમાં આવી છે, તો અરુણાચલ પ્રદેશ. તો આ જે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ છે ને તો આ દિબાંગ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાંથી પસાર થવાનું છે ને એટલા જ માટે અમુક જે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ છે તો એ લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે અને ઇસ્યુ પણ થઈ શકે છે. આ લોકો તો વચ્ચે જ રહેવાના. ભાઈ ભારતની સિક્યોરિટીનો મામલો છે. એક જગ્યાએ ઝાડવા હશે તેને કાપીને પછી બીજી જગ્યાએ ઉગાડી દો. એ વસ્તુ સાચી છે કે એન્વાયરમેન્ટ કોન્શિયસ રહેવું પડે, પણ ભાઈ દેશ બચશે તો તમે એન્વાયરમેન્ટને બચાવશો ને. થોડી બુદ્ધિથી કામ કરવાનું, બુદ્ધિ હોવી જોઈએ. સમજી ગયા? હવે આ વધારે પડતા એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટને બધું બનતા એ પછી અલ્ટિમેટલી શું કરે, પહેલા એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ બનશે પછી રાજનીતિમાં ઘૂસી જશે. સમજી ગયા? અમુક લોકો રિઝર્વેશનનું નામ લઈને રાજનીતિમાં ઘૂસી ગયા ને. આ તમે સમજી શકો છો કે કોને કહેવા માંગુ છું. લોકોને છે ને ગુમરાહ કરે છે. એક વસ્તુ સિમ્પલ તમે યાદ રાખજો, જે આ બધા નેતાઓ બધું બને છે ને. હવે તમને બીજું પણ કહું, આ વિદ્યાર્થીઓના નામ ઉપર અમુક લોકો ચરી ખાતા હોય છે, બરાબર? તો એ બી અલ્ટિમેટલી શું કરે, એ પછી ધીરે ધીરે એમ થાય કે ભાઈ હવે બેરોજગારી વધી રહી છે અને હવે કાંઈ મુદ્દો એ કંઈ રહ્યો નથી, કોઈ પરીક્ષાઓ આવતી નથી, બોલે કે હવે ચલો રાજનીતિમાં ઘૂસી જઈએ. તો ઇન શોર્ટ આ જ બધું થતું હોય છે. લોકોને ખાલી કહેવાય ને કે બાટલીમાં ઉતારતા આવડવું જોઈએ અને આ જ બધી વસ્તુ આપણા દેશની અંદર ચાલી રહી છે. ધ હાઈવે વિલ જનરેટ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ક્રીઝ ટુરિઝમ ઇન ધીસ હાર્ડ ટુ રીચ એરિયા. સમજી ગયા? એટલે કે જે હાઈવે છે તો આ એરિયાની અંદર જે એમ્પ્લોયમેન્ટ છે તો કારણ કે આ 2000 કિલોમીટરનો રોડ બનશે
તો ઓબ્વિયસ છે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ છે તો એ જનરેટ થશે. એના સિવાય જે ટુરિઝમ છે તો એ પણ આ એરિયાની અંદર માની લો કે હાર્ડ ટુ રીચ એરિયા છે કે જ્યાં પહોંચી શકાતું નથી, ત્યાં ફરવા જેવું હશે. જેવી રીતે મેં તમને વાઇલ્ડ લાઈફ સેન્ચુરી કીધી, તો એ પ્રકારના અરુણાચલ પ્રદેશની અંદર જે ટુરિઝમ છે તો એનો પણ ડેવલપ કરી શકાય છે. અને ધ હાઈવે વિલ ચેક ધી આદિમાનવ્સ ઇન્ક્લુઝન ઇન્ટુ ધ ઇન્ડિયન ટેરેટરી, એટલે કે જે આદિમાનવો છે તો માની લો કે ઇન્ડિયન ટેરેટરીની અંદર ઇન્ક્લુઝન કરી રહ્યા છે તો એને પણ આપણે ચેક કરી શકીશું. એન્ડ ધ ચાઇના હેઝ બિલ્ટ એન એક્સટેન્સિવ રોડ એન્ડ રેલવે નેટવર્ક ઓન ઇટ્સ સાઇડ પોઝિંગ અ સિક્યોરિટી રિસ્ક, એટલે કે ચાઇના છે તો એને શું કર્યું છે પોતાના સાઇડ ઉપર, એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની પેલી વાર ખૂબ જ એને એક્સટેન્સિવ રોડ છે તો એનું કન્સ્ટ્રક્શન કરેલું છે ને એટલા માટે ઇન્ડિયાનું એક સિક્યોરિટી રિસ્ક સમાન છે કે માની લો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે તો ભૂતકાળમાં આપણા નેતાઓ સૂતા હતા ને, સમજી ગયા, અને આ લોકો જાગતા હતા ને એ લોકોએ શું કર્યું છે રોડ બનાવી દીધા છે. હવે માની લો કે એમને એમના ટ્રૂપ્સ એટલે કે જવાનો એમને મોકલવાના હોય, નાના નાના છોકરા જેવા, સમજી ગયા, રોતા હોય, ચાલો યુદ્ધ કરવાનું આવે ને તો આ બધા રોવા લાગે, સમજી ગયા, તો એ લોકો જે છે તો આસાનીથી ઇન્ડિયાની ટેરેટરીમાં ઘૂસી જાય પછી ઇન્ડિયાના જવાનો એને ધોઈ નાખે. હવે એ ફિક્સ છે, તો આ તમે યાદ રાખજો. આપણે પૂરો જે ફ્રન્ટિયર હાઈવે પ્રોજેક્ટ છે તો એના વિશે આર્ટિકલ ડિસ્કસ કરી લીધો છે. આ એટલું યાદ રાખજો કે અરુણાચલ પ્રદેશનું છે, સમજી ગયા. અને અરુણાચલ પ્રદેશ છે તો એને જે ચાઇના છે તો એના દ્વારા સ્ટેન્ડ ઓફ મે મહિનાથી કન્ટિન્યુઅસલી કરવામાં આવી રહ્યું છે લદ્દાખ સેક્ટરમાં. તો હવે એને અરુણાચલ પ્રદેશે શું કર્યું છે, અરુણાચલ પ્રદેશમાં જે મેકમોહન લાઇન છે તો ત્યાં કન્સ્ટ્રક્શન વધાર્યું છે કે ભવિષ્યમાં ચાલુ અહીંયા ના આવે, સમજી ગયા. અત્યારે અહીંયા છે પછી અહીંયાથી થાકી જશે એટલે ઠંડી વધી જશે એટલે આ સાઈડ આવતું રહેશે, તો આપણે એની માટે પહેલાંથી તૈયાર રહેવાનું છે. તો અરુણાચલ પ્રદેશે શું કર્યું છે, આ રોડનું કન્સ્ટ્રક્શન છે તો એને સ્પીડમાં વધારી દીધું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે એ ખાસ કરીને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના બારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી. આ શીખ ધર્મના લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે ગુરુદ્વારા હોય, ગુરુદ્વારા એટલે કે શીખ ધર્મના જે આપણા ભાઈઓ હોય અને એ લોકો શું ગુરુદ્વારામાં જઈને જે એમના ગુરુ નાનક દેવજી છે તો અને એના સિવાય જે ગુરુ ગ્રંથ સાહિબ છે તો આ બધાને શું કરે છે, પ્રે કરે છે. સો હવે અત્યારે ન્યૂઝ શું છે, બીબી જાગીર કૌર તો ફર્સ્ટ વુમન છે જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી છે તો એના શું બન્યા છે, એના ચેરમેન અથવા તો પ્રેસિડેન્ટ આપણે કહી શકીએ તો એ તરીકે ઇલેક્ટ થયા છે. એના બીજી વાર છે. આથી પહેલાં લગભગ 20 વર્ષ પહેલાં પણ અમને પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા હતા, ત્યારે ફરીથી થયા છે. પણ એક જ આ પહેલા મહિલા છે, આ તમારે આટલું જ યાદ રાખવાનું છે કે જે બીબી જાગીર કૌર છે. બીબી જાગીર કૌર, જીપીએસસીમાં આવા નામ નહીં આવે, જીપીએસસીમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી આવશે. પણ આ તો જસ્ટ ખાલી કોઈ માની લો કે બીજી એક્ઝામની પણ તમે તૈયારી કરો છો તો આપણે કંઈ નુકસાન નથી થતું, સમજી ગયા, નોલેજ લેવામાં કંઈ નુકસાન થતું નથી. આ બેનું નામ આપણે બીબીનું નામ યાદ રાખી દેવાનું, બીબી જાગીર કૌર છે તો એ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી છે તો એના પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે અને પહેલા મહિલા છે. આટલું જ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે મેઇન એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લઈએ તો આ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી શું છે. સો ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા રિસ્પોન્સિબલ ફોર ધ મેનેજમેન્ટ ઓફ ધ ગુરુદ્વારા. સમજી ગયા, ગુરુદ્વારા જ્યાં જે શીખ લોકો છે તો એ શું કરે છે, ભગવાન છે તો એને વર્શિપ કરે છે. અને મેઇનલી આ જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી છે તો એનું મેનેજમેન્ટ કયા કયા રાજ્યોમાં કરવામાં આવે છે, તો પંજાબ છે તો ઓબ્વિયસ પંજાબમાં તો હોય તે, પછી હરિયાણા છે, એના સિવાય હિમાચલ પ્રદેશ છે અને જે ચંદીગઢ યુનિયન ટેરેટરી છે તો બધી જગ્યાએ જે પણ ગુરુદ્વારા છે તો એનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય કોણ કરે છે, તો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી કરે છે. અને આ જે છે SGPC એટલે કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી તો એ અમૃતસરની અંદર જે દરબાર સાહિબ છે તો એનું પણ એડમિનિસ્ટ્રેશન કરે છે. એન્ડ ઇટ ઇઝ ગવર્ન બાય ધ ચીફ મિનિસ્ટર ઓફ ધ પંજાબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી છે તો એને કોણ ગવર્ન કરે છે, તો એને ગવર્ન કરે છે પંજાબના CM અમરિન્દર સિંહ. સમજી ગયા, કેપ્ટન હતા અમને, કેપ્ટન અમરિન્દર સિંહ. કેવા લાગે એમની તમે બોડી લેંગ્વેજ જુઓ ને એટલે પેલા ચાઇનાવાળા તો પહેલાં એમને જોઈને જ ડરી જાય. સમજી ગયા, ચાઇનાવાળા એમને જોઈને જ ડરી જાય કે આમાં સામે જવા જેવું નથી, એક થપ્પડ પડી જાય ને એટલે સીધો નીચે આવે. એન્ડ ધી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી મેનેજીસ ધ સિક્યોરિટી, ફાઇનાન્શિયલ ફેસિલિટી મેનેજમેન્ટ, રિલિજિયસ આસ્પેક્ટ ઓફ ધ ગુરુદ્વારા એઝ વેલ એઝ કીપિંગ ધી આર્કિયોલોજી, રેર એન્ડ સેક્રેડ આર્ટિફેક્ટ્સ ઇન્ક્લુડિંગ ધ વેપન, ક્લોથ, બુક્સ, રાઇટિંગ ઓફ ધ શીખ ગુરુઝ. એટલે કે કહેવા શું માંગે છે કે જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી છે તો મેઇનલી જે પણ ગુરુદ્વારાસ છે, સમજી ગયા, જેટલા પણ શીખ ધર્મના ગુરુદ્વારાસ છે તો એની સિક્યોરિટી છે, પછી ત્યાંની ફેસિલિટી હોય, સમજીએ, એટલે કે ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એનું મેન્ટેનન્સ કરવું, પછી એની ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે. એના સિવાય ખાસ કરીને શીખ ધર્મના જે ગુરુઓ હતા તો એમની જે પણ સેક્રેડ એટલે કે પવિત્ર વસ્તુઓ હોય તો એને સાચવીને રાખવી. તો આ બધું જે કાર્ય કોણ કરે છે, તો એ એમના જે વેપન હોય, સમજી ગયા, કારણ કે શીખ ધર્મના લોકોને ચાકુ રાખવાનો અધિકાર છે. તમને ખબર હોય તો જે શીખ હોય ને તો એ અહીંયા એક
પટ્ટી રાખશે અને પટ્ટીમાં અહીંયા નીચે એમને એક ચાકુ પણ લટકાતું હોય, તો એમને અધિકાર મળેલો છે કે એમને ખુદની રક્ષા માટે આ પ્રકારનું ચાકુ રાખી શકે છે. અને જે ખાલસા પંથ હતો ને, જે ગુરુ ગોવિંદ સિંહ છે, તો એમને ખાલસા પંથની સ્થાપના કરી હતી. તો આ ખાલસા પંથને તમે સ્ટડી કરવા જેવું છે. આ લોકોને કહેવાય ને કે ઘણા બધા અમને અધિકારો મળેલા છે અને આમની માટે ઘણા બધા રૂલ પણ હતા કે ભાઈ એમને દાઢી નહીં કરાવે ને બાલ કટિંગ નહીં કરાવે ને, બહુ એકદમ સ્ટ્રિક્ટ રૂલ હતા. અને એને ક્યારેક તમે ડિટેલમાં સ્ટડી કરશો તો તમને વધારે મજા આવશે, કારણ કે આ લોકોને ઘણું બધું ફોલો કરવાનું હોય છે. એન્ડ ઇટ વોઝ ફોર્મ ઇન 1920s, સમજી ગયા? એટલે કે જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન કમિટી છે, તો એને 1920માં અને ફોર્મ કરવામાં આવી હતી, એટલે કે બનાવવામાં આવી હતી. એન્ડ ધ ફર્સ્ટ એન્ડ ધ ઓનલી વુમન ઓલ્સો ઇન્ક્યુબેન્ટ પ્રેસિડેન્ટ ઓફ ધી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન કમિટી ઇઝ જાગીર કૌર. સમજી ગયા? જાગીર, આ બીબી જાગીર કૌર વિશે ઇન્ફોર્મેશન આપીને કે આ પહેલા અને એકમાત્ર વુમન છે કે જે આના પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા છે. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ જોઈએ તો ડીપ ઓશન મિશનના વારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી જીપીએસસી માટે. જીપીએસસીમાં ક્વેશ્ચન ક્યાંથી આવશે કે ડીપ ઓશન મિશન શું છે અને ખાસ કરીને આ મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો જો આ નામથી તમે જોઈ શકો છો. હવે હું તમને છે ને જીપીએસસીમાં જ્યાંથી ક્વેશ્ચન આવશે ને હું તમને કહી દઉં છું, દરેક લોકો નોટ ડાઉન કરશે. ડીપ ઓશન મિશન આની અંદર લખ્યું નથી, પણ ડીપ ઓશન મિશન કઈ મિનિસ્ટ્રીનું મિશન છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. આ તમે નોટ ડાઉન કરી દો. જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન બનશે. એવું નથી, જીપીએસસીમાં યુપીએસસીમાં પણ આવી જાય કે ડીપ ઓશન મિશન છે તો કઈ મિનિસ્ટ્રીનું મિશન છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સનું છે. હવે શાની માટે છે હું તમને કહું તો જો ખાસ કરીને જે ડીપ ઓશન છે ને, ડીપ એટલે તમે સમજો ને જે ઓશન છે, જે મહાસાગરો છે, તો એની ગહેરાઈમાં જેવી રીતે ઇન્ડિયન ઓશન છે, પેસિફિક ઓશન છે, એટલાન્ટિક ઓશન છે, તો આ બધા જે ઓશન છે તો એની ગહેરાઈમાં એટલે કે ખૂબ જ ઊંડાઈ ઉપર શું છે, ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે. તમે પોલી મેટાલિક નોડ્યુલનું નામ સાંભળ્યું તો સાંભળ્યું ને ભાઈ, બધાએ સાંભળ્યું જશે, ઘણું બધું ન્યૂઝમાં રહ્યું છે, જેને આપણે મેંગેનીઝ નોડ્યુલ પણ કહીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મારા ખ્યાલથી કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન પણ આવેલો છે, મને યાદ નથી, પણ આના વિશે ક્વેશ્ચન આવેલો છે કે જે પોલીમેટાલિક નોડ્યુલ છે તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મેંગેનીઝ નોડ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ખાસ કરીને ડીપ ઓશન છે તો એ રિસોર્સિસમાં ખૂબ જ રીચ છે. ત્યાં આયરન જોવા મળે છે, નિકલ જોવા મળે છે. અને જો જેટલા પણ હવે જો ઇન્ડિયન ઓશન રીજન છે ને, ઇન્ડિયન ઓશન રીજન, તો એમાં ઇન્ડિયાને ખાસ કરીને જે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન રીજન છે એમાં 75,000 જે સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે તો એને યુનાઇટેડ નેશનની સી બેડ ઓથોરિટી છે તો એના દ્વારા ઇન્ડિયાને અલોકેટ કરવામાં આવે છે કે ભાઈ તમે છે ને આ જે એરિયા છે તો એની અંદર તમે ડીપ ઓશનમાં એક્સપ્લોરેશન કરો. જેમ ઇન્ડિયા દ્વારા સ્પેસની અંદર શું કરવામાં આવે છે? એક્સપ્લોરેશન કરવામાં આવે છે ને ઈસરો દ્વારા. તો એવી જ રીતે ઇન્ડિયા દ્વારા ડીપ ઓશનની અંદર પણ એક્સપ્લોરેશન શરૂ કરવામાં આવ્યું છે અને એના માટે જે કહેવાય ને કે જે પરમિશન છે તો કોણે આપી છે? તો યુનાઇટેડ નેશનની સી બેડ ઓથોરિટી દ્વારા ઇન્ડિયાને પરમિશન આપવામાં આવી છે કે તમે આ જે ડીપ ઓશન છે તો એની અંદર એક્સપ્લોરેશન કરો. અને આની અંદર એટલા બધા રિસોર્સિસ છે કે જો આપણે એ રિસોર્સિસમાંથી ફક્ત 10% પણ, યાદ રાખજો, ફક્ત 10% પણ આપણે રિસોર્સિસને એક્સટ્રેક્ટ કરીશું, એટલે કે રિસોર્સિસને આપણે નીકાળી શકીશું, તો આપણી 100 વર્ષની, આવનારા 100 વર્ષની એનર્જીની જે જરૂરિયાત છે તો એને આપણે પૂરી કરી શકીશું. સમજી ગયા? 100 વર્ષની વાત છે. તો તમે જોઈ શકો છો કે આ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ રીચ રિસોર્સિસ હશે. તો આ તમે સમજી શકો છો ને. તો આપણે હવે વધારે આના વિશે ઇન્ફોર્મેશન લઈએ ડીપ ઓશન મિશન વિશે. આ તો જસ્ટ મેં તમને ખાલી એમ જ કીધું, આ બધું આની અંદર લખેલું પણ છે. સમજી ગયા? તો મિશન proposes to explore the deep ocean similar to the space exploration started by the ISRO about 35 years ago. એટલે કે જેમ ઈસરો દ્વારા સ્પેસ છે તો એનું એક્સપ્લોરેશન શરૂ કરવામાં આવ્યું, તેવી જ રીતે આ જે ડીપ ઓશન છે તો એમાં પણ જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે તો ડીપ ઓશન છે તો એનું એક્સપ્લોરેશન કરશે. ધ ફોકસ ઓફ ધ મિશન વિલ ઓન ધ ડીપ ઓશન માઇનિંગ, ઓશન ક્લાઇમેટ ચેન્જ, એડવાઇઝરી સર્વિસ, અંડર વોટર વ્હીકલ એન્ડ અંડર વોટર રોબોટિક્સ રિલેટેડ ટેકનોલોજી. એટલે કે આ જે મિશન છે તો એનો મેઇનલી ફોકસ શું છે? તો ફોકસ આની ઉપર છે તો ડીપ ઓશન માઇનિંગ કરવું, એના સિવાય ઓશનનું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો એને ઓબ્ઝર્વ કરવું, એના સિવાય અંડર વોટર વ્હીકલ અને અંડર વોટર રોબોટિક્સ રિલેટેડ જે ટેકનોલોજી છે તો આ બધા વિશે જે મેઇનલી પ્રોજેક્ટ છે તો એને શરૂ કરવામાં આવશે. હવે આ જે દરેકે દરેક મેં તમને પ્રોજેક્ટ કીધા ને તો આમાં પછી R&D કરવા નહીં જવાનું. હું હંમેશા કહેતો હોઉં છું કે ક્યારે પણ R&D કરવાનું નહીં રાખવાનું. જો R&D કરવું હોય તો આપણે સાયન્ટિસ્ટ બનવું હોય તો એની માટે ઈસરોમાં અથવા તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સમાં જતું રહેવાનું અથવા તો ICMRમાં જતું રહેવાનું. સમજી ગયા? કારણ કે સાયન્ટિસ્ટની તો ત્યાં જરૂર છે. આપણે તો અહીંયા જીપીએસસી યુપીએસસી વાળા જનરલ કેન્ડિડેટ જોઈએ ને, કારણ કે પછી એ લોકો બેરોજગાર થઈ જાય. તો બે વસ્તુમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની, એક્ઝામ પાસ કરવી છે કે પછી PhD કરવું છે. તો બોલે કે PhD નથી કરવું, મારે તો એક્ઝામ પાસ કરવી. તો ભાઈ આટલામાં સમજી જાઓ કે ડીપ ઓશન મિશનમાં શું કરવામાં આવશે. નહીં તો પેલા સાયન્ટિસ્ટ બધા બેરોજગાર થઈ જશે, કારણ કે એમનું કામ આપણે કરવા લાગીએ ને. તો એ રીતે તમારે થોડું ખુદને રિસ્ટ્રિક્ટ રાખવાનું છે. જ્યાં એવું લાગે કે આમાં સમજવા જેવું છે તો ત્યાં સમજી લેવાનું. બાકી કહેવાય ને કે સ્ટડી કરીને વટિંગલી કરી દેવાનું કે અહીંથી નીકળો ચલો. ધ મિશન વિલ ગીવ અ બૂસ્ટ ટુ એફર્ટ્સ ટુ એક્સપ્લોર ઇન્ડિયાઝ
વાસ્ટ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એન્ડ કોન્ટિનેન્ટલ શેલ્ફ. હવે ઇન્ડિયાનો જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે અને જે આપણો કોન્ટિનેન્ટલ શેલ્ફ, જે તમે દરેક લોકોએ ઓશનોગ્રાફીમાં સ્ટડી કરી છે ને, શું આવે? તો એક આવે કોન્ટિનેન્ટલ શેલ્ફ. ચલો હું તમને ક્વેશ્ચન પૂછું. એક કોન્ટિનેન્ટલ શેલ્ફ આવે, પછી કોન્ટિનેન્ટલ સ્લોપ આવે, પછી કોન્ટિનેન્ટલ રાઇસ આવે, એબેસલ પ્લેન, આ બધું તમે સ્ટડી કરીને તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે છે ને વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આ કોન્ટિનેન્ટલ શેલ્ફ શું હોય છે, પછી કોન્ટિનેન્ટલ સ્લોપ શું હોય છે, તમારે એરિયા પણ આનો લખવાનો છે, સમજી ગયા? એના સિવાય જે કોન્ટિનેન્ટલ રાઇસ શું હોય છે આના વિશે તમે ઇન્ફોર્મેશન આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને જીપીએસસી યુપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે, સમજી ગયા? તો દરેક લોકો આના વિશે આન્સર આપજો. તો જો ઇન્ડિયાની જે કોન્ટિનેન્ટલ શેલ્ફ છે, ઇન્ડિયાની જે કોન્ટિનેન્ટલ શેલ્ફ છે અને જે ઇન્ડિયાનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, તો આની અંદર ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે. તો આ ડીપ ઓશન મિશનથી શું થશે કે ઇન્ડિયાના આ જે રિસોર્સિસને એક્સપ્લોર કરવા માટેના જે એફર્ટ્સ છે તો એને બૂસ્ટ મળશે. એના સિવાય ધ પ્લાન વિલ ઇનેબલ ઇન્ડિયા ટુ ડેવલપ અ કેપેબિલિટીઝ ટુ એક્સપ્લોઇટ ધ રિસોર્સિસ ઇન ધ સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન, સમજી ગયા? એટલે કે જે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન છે તો એની અંદર ઇન્ડિયાની જે રિસોર્સિસને એક્સપ્લોઇટ કરવાની જે કેપેબિલિટી છે તો એને પણ શું કરશે, એને કેપેબિલિટીઝ છે તો એને એનહેન્સ કરશે. તો ભાઈ આ એકની એક વાત રિપીટ થાય છે, સમજી ગયા? તો આપણે આ બધું પહેલાં જ આપણે ડિસ્કસ કરી દીધું છે. એન્ડ ઇન્ડિયા હેઝ અલોટેડ 75,000 સ્ક્વેર કિલોમીટર ઇન ધ સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન બાય ધ યુનાઇટેડ નેશન સીબેડ ઓથોરિટી ફોર ધ એક્સપ્લોરેશન ઓફ ધ પોલીમેટાલિક નોડ્યુલ. આ પોલીમેટાલિક નોડ્યુલ શું હોય છે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. એટલે કે ઇન્ડિયાને જે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન છે તો એની અંદર 75,000 સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા છે તો એ આ પોલીમેટાલિક નોડ્યુલના એક્સપ્લોટેશન માટે, એટલે કે એને ઇન્ડિયા બહાર નીકાળી શકે તો એ માટે ઇન્ડિયાને એરિયા અલોકેટ કરવામાં આવે છે. કોના દ્વારા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યુનાઇટેડ નેશન સીબેડ ઓથોરિટી દ્વારા. આના વિશે હું તમને ક્વેશ્ચન પૂછવાનો છે, સમજી ગયા? એન્ડ ધી સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન રિઝર્વ્સ કન્ટેન ડેપોઝિટ ઓફ ધ મેટલ લાઇક આયરન, મેંગેનીઝ, નિકલ એન્ડ કોબાલ્ટ. એટલે કે જે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશન બેસિન છે તો એની અંદર કેવા જે રિસોર્સિસ અવેલેબલ છે, મેટલ કેવા અવેલેબલ છે, જે રીતે આયરન છે, મેંગેનીઝ છે, નિકલ છે, કોબાલ્ટ છે. ઇટ એન્વિસેસ દેટ ધ 10% રિકવરી ઓફ ધ લાર્જ રિઝર્વ કેન મીટ ધ એનર્જી રિક્વાયરમેન્ટ ઓફ ધ ઇન્ડિયા ફોર ધ નેક્સ્ટ 100 યર. એટલે કે જો ખાલી ઇન્ડિયા 10% પણ આનું આ પ્રકારના જે રિસોર્સિસ છે તો એને એક્સપ્લોઇટ કરશે તો આવનારા 100 વર્ષની ઇન્ડિયાની જે જરૂરિયાત છે, એનર્જીની જે ખપત છે તો એ પૂરી થઈ જશે. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ કે આ પોલીમેટાલિક નોડ્યુલ શું છે. તો જો પોલીમેટાલિક નોડ્યુલ છે ને આને જ કહેવામાં આવે છે મેંગેનીઝ નોડ્યુલ. નોટ ડાઉન કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે. જે પોલીમેટાલિક, હવે યુપીએસસી કીધું એટલે જીપીએસસી ભૂલી નહીં જવાનું, સમજી ગયા? કારણ કે પપ્પા અને દીકરો બંને સાથે તમારે લઈને ચાલવાનું છે. પોલીમેટાલિક જે નોડ્યુલ છે તો એને મેંગેનીઝ નોડ્યુલ પણ કહેવામાં આવે છે. અને આ જે પેલા પોટેટો હોય ને, પોટેટો બટેટા, તો એના શેપમાં હોય છે. એન્ડ લાર્જલી porous nodule found in the abundance carpeting the sea floor ઓફ ધી વર્લ્ડ ઓશન ઇન ધ ડીપ સી. એટલે ઇન શોર્ટ હું તમને શું કહેવા માંગુ છું કે આ જે પોલીમેટાલિક નોડ્યુલ છે તો એ તમને વર્લ્ડના જે ઓશન છે તો એના ડીપ સીમાં જોવા મળે છે, સમજી ગયા? ડીપ સીમાં જોવા મળે છે. અને મેઇનલી ધી કમ્પોઝિશન આની જોઈએ કે આ પોલીમેટાલિક નોડ્યુલની કમ્પોઝિશન શું છે. તો આમાં જો મેંગેનીઝ અને આયરન તો હોય છે, મેંગેનીઝ અને આયરન તો હોય છે, પણ સાથે સાથે નિકલ છે, કોપર છે, કોબાલ્ટ છે, લીડ છે, તો આવા બધા કેડમિયમ ને આવા ઘણા બધા જે મેટલ છે તો આની અંદર હોય છે. અને આર કન્સિડર્સ ટુ બી ધ ઇકોનોમિક એન્ડ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ. એટલે કે આનું ઇકોનોમિક એટલે કે આર્થિક અને સામરિક, સ્ટ્રેટેજિક એટલે કે સામરિક આનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. અને આ જ એટલા માટે જે પોલીમેટાલિક નોડ્યુલ છે તો એના ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. તો તમને બધાને ખબર પડી ગઈ હશે ભાઈ ઇન્ડિયા આ જે ડીપ ઓશન મિશન છે તો શા માટે લોન્ચ કર્યું છે. અહીંયા મેં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ લખી નથી, પણ તમે દરેક લોકો નોટ ડાઉન કરજો કે આ ડીપ ઓશન મિશન છે તો કઈ મિનિસ્ટ્રીનું મિશન છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સનું મિશન છે. હવે મારે આ તમને ક્વેશ્ચન પૂછવાનો હતો ને, યુનાઇટેડ નેશન સીબેડ ઓથોરિટી ચો ગાડી છે આવી રહ્યું. જો યુનાઇટેડ નેશનની જે ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી છે આના વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે આ જે સીબેડ ઓથોરિટી છે તો આને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી. પછી તમારે એ કહેવાનું છે કે આનું હેડક્વાર્ટર ક્યાં છે, આ જ ઇમ્પોર્ટન્ટ છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે ને આ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ કયા કન્વેન્શન, આ બોડીને કયા કન્વેન્શનના તહેત એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી, આનું મકસદ શું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ દરેક એક્ઝામ માટે. એટલે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવામાં પાર્ટિસિપેટ કરજો. જેટલો આન્સર આપશો એટલું તમને મજા આવશે. જો હું તમને છે ને આ એક આપણે અંદરથી હું તમને એક વસ્તુ કહું, તમે આને ફીલ કરો તો વસ્તુ અલગ છે, અધરવાઇઝ ચાલશે. તમે લોકો જ્યારે પણ તમે આન્સર આપશો પછી આ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ હું તમને કહું છું. તમે લોકો જ્યારે આન્સર આપશો, એક્ટિવલી પાર્ટિસિપેટ કરશો, પછી જ્યારે તમે નોટ્સ બનાવશો ને તો ત્યારે તમને છે ને રિયલમાં અંદરથી એવા વાઇબ્સ આવશે કે ભાઈ હું છે ને જીપીએસસી આવનારા જીપીએસસીની એક્ઝામ માટે એક સિરિયસ કેન્ડિડેટ છું.
અને હું એક કહેવાય ને કે એની માટેનો લાયક કેન્ડિડેટ છું. જ્યારે તમે નોટ્સ બનાવો છો, આ હું તમને જસ્ટ ખાલી એમ ઇન્ફ્લુઅન્સ કરવા નથી કહેતો. એવું કોઈને લાગે તો ભાઈ એ તમારા વિચાર છે, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. પણ જ્યારે તમે માની લો કે આન્સર રાઇટિંગ કરશો, જ્યારે તમે નોટ્સ બનાવશો, જ્યારે તમે આમ તમારા વિચારોનું લેવલ તમે ચેન્જ કરી નાખશો ને, એટલે તમને ઓટોમેટિકલી અંદરથી એ પ્રકારની વાઇબ્સ આવશે. કારણ કે જેવું તમે બિહેવ કરો ને એવા તમે બની જાઓ. સમજી ગયા? જેવી રીતે તમારે ફ્યુચરમાં બ્યુરોક્રેટ બનવાનું છે, તો એની માટે પહેલાંથી તમે અત્યારથી એવું બિહેવ કરવા લાગો. તમારા શરીરની અંદર બોડી લેંગ્વેજ તમારી એવી ચેન્જ થાય, તમારી કહેવાય ને કે જે રહેવાની જે કહેવાય ને કે જીવન જીવવાની જે રીત હોય એમાં પરિવર્તન આવે. તો જ્યારે તમે આ પ્રકારની આન્સર આપવામાં પાર્ટિસિપેટ કરશો, હવે જો આમાં કેવું છે કે જે લોકો આપણા વિડીયોમાં કમેન્ટ કરે છે ને, બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના લોકો છે. સમજી ગયા? તો આવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો વચ્ચે તમે જ્યારે આન્સર આપો ને, કારણ કે જો એક વસ્તુ હું તમને કહું, આપણા ઇન્ડોઆઈએસમાં પોઝિટિવ વસ્તુ શું છે, અમુક આ મેં ક્યારેય કીધું નથી, આજે હું તમને ઓપનલી કહું છું કે ઇન્ડોઆઈએસમાં કોઈ કચરો ભરાયેલો નથી. આ હું તમને ફેક્ટ કહું છું. કારણ કે ઇન્ડોઆઈએસના ચેનલમાં સબસ્ક્રાઈબર કેવા થયા છે, જે લોકો સ્પીપાની એક્ઝામ આપતા હતા. કારણ કે મેજોરિટી લોકો છે ને આપણી ચેનલના સબસ્ક્રાઈબર કેવા છે, સ્પીપાના થ્રુ આવેલા છે. આ હું તમને ઓપનલી કહું છું, કારણ કે આપણું ઓબ્ઝર્વેશન હોય. જ્યારે આપણે સ્પીપા રિલેટેડ કોઈ પણ વિડીયો, પેપર સોલ્યુશન ને આ બધો અપલોડ કર્યો, તો એના પછી આપણે મેમ્બર છે તો જોઈન થાય, અને જે સ્પીપા છે તો એને જોઈન કરવાવાળા ઇન્ટેલેક્ચ્યુઅલ જ હોય. કોઈ ફાલતુ રખડતા સ્પીપામાં જતા ના રહે. એમને કંઈક આવડતું હોય ત્યારે સ્પીપા માટે એક્ઝામ આપી હોય ને, અને એ સ્પીપાનો કેન્ડિડેટ કેવો હોય, સિરિયસ કેન્ડિડેટ હોય. સમજી ગયા? અને એટલા જ માટે ઇન્ડોઆઈએસ છે તો તમારે જોવું હોય તો જોજો, આપણો સક્સેસ રેશિયો ખૂબ જ વધારે છે. કારણ કે એવું નથી કે મારી એકલાની મહેનત છે, કારણ કે એ લોકો પહેલાંથી એટલી મહેનત કરીને આવ્યા છે. સમજી ગયા? અને ત્યારે શું થાય કે મજા આવે. અને એટલા જ માટે હું તમને દરેક લોકોને કહું છું કે જે લોકો આન્સર આપી રહ્યા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, તમે એવા લોકો વચ્ચે રહેશો તો તમે પણ એવા થઈ જશો. અને આ ફરક પડે, જેવા લોકોની વચ્ચેમાં તમે રહો તો એનો ફરક પડે ને. એટલા જ માટે હું તમને કહું છું કે દરેક લોકો આન્સર આપજો. અને એક વસ્તુ હું તમને એ પણ કહું કે આમાં કેટલા લોકો એવા છે કે જે સ્પીપાની એક્ઝામ આપ્યા પછી વિડીયો જોવાનું શરૂ કર્યું છે, અને કેટલા લોકો એવા છે કે જે સ્પીપાની એક્ઝામ આપી નથી એની પહેલાં પણ વિડીયો જોતા હતા, અને સ્પીપામાં સિલેક્ટ થયા પછી પણ વિડીયો જોવે છે. કારણ કે અમુક મેં જોયેલા છે કે સ્પીપામાં સિલેક્ટ થાય ને એટલે ખુદને એવું સમજી લે કે આપણે આઈએએસ થઈ ગયા, પછી વિડીયો જોવાનું બંધ કરી દે. તો જે લોકો હજુ પણ વિડીયો જોવે છે, તો એ ખાલી છે ને વિડીયોના કમેન્ટ બોક્સમાં કંઈક લખે કે હું સ્પીપામાં સિલેક્ટ થયા પછી વિડીયો જોઉં છું, તો એ તમારી ડાઉન ટુ અર્થ પર્સનાલિટી બતાવશે. કારણ કે સ્પીપા છે ને રિયલમાં હું તમને કહું કે યુપીએસસી સામે 10% છે. આ હું તમને ફેક્ટ કહું છું. કારણ કે સ્પીપા અને યુપીએસસીનું લેવલ તમારે ચેક કરવું હોય તો તમે 2020નું યુપીએસસીનું પેપર જોજો. એમાં 100 માર્ક્સથી ઉપર કોઈ લાવી દીધા હોય તો સમજી લેવાનું કે આવનારા 1 કે 2 વર્ષમાં એ માણસ છે તો આઈએએસ કે આઈપીએસ બની જશે. આ ફેક્ટ છે. કારણ કે પેપરનું લેવલ એ પ્રકારનું હોય. પણ તેમ છતાં જો તમે વિડીયો જોવો છો તો વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમે સ્પીપામાં સિલેક્ટ થયા પછી વિડીયો જોવો છો કે નથી જોતા. કારણ કે અમુક લોકો શું હોય કે આપણે તો બધાને, કારણ કે આ બધા જે લગભગ આપણા 6 ગ્રુપ છે, અને એમાં જે બીજા નંબરનું ગ્રુપ છે ને, તો એ 2019-20નું બેચનું છે. સમજી ગયા? અને એમાં ઘણા બધા હોશિયાર પણ છે. એમાં એક જે વિદ્યાર્થી છે તો એના 121 માર્ક્સ જીએસમાં આવેલા છે. સમજી ગયા? જીએસમાં એના 121 હતા, પણ અનફોર્ચ્યુનેટલી એ જે બોય છે તો એ પણ સ્પીપાનો છે, તો એના કહેવાય ને કે સીસેટમાં એના થયા નથી. સમજી ગયા? સીસેટમાં એ માણસ ફેલ થયો છે. એટલે આ પ્રકારનું પણ ક્યારેક થતું હોય છે, પણ કંઈ વાંધો નહીં, તમે નેક્સ્ટ ટાઈમ પણ તમે ટ્રાય કરજો. અને મારી જે અંદરથી દુઆ છે તો તમારી સાથે છે. પણ જે લોકો જે સ્પીપામાં સિલેક્ટ થઈને હજુ પણ વિડીયો જોવે છે, જરૂર તમે લખો, એટલે કે આપણને પણ ખબર પડે કે તમે કેટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ છો, ને તમે નેક્સ્ટ એક્ઝામમાં ક્વોલિફાય થશો કે નહીં યુપીએસસીમાં. સમજી ગયા? તો દરેક લોકો આન્સર આપજે એનો. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ ગુરુ નાનકના બારામાં. તો જો ગુરુ નાનક જે જયંતિ છે તો એને યસ્ટરડે એને સેલિબ્રેટ કરવામાં આવી છે. આપણે તો ગુજરાતની અંદર તો દેવ દિવાળી સેલિબ્રેટ કરવામાં આવી છે. અને જે ગુરુ નાનક જયંતિ છે તો એને ગુરુ પરબ પણ કહેવામાં આવે છે. અને મેઇનલી જે શીખોના પહેલા ધર્મ ગુરુ છે ગુરુ નાનકજી, તો એમની બર્થ એનિવર્સરી છે તો એને આપણે ગુરુ નાનક જયંતિ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને ઇન્ડિયા અને જે વિશ્વમાં જે શીખ ધર્મના જે ફોલોઅર્સ છે તો એના દ્વારા ગુરુ નાનક જયંતિ છે તો એને ખૂબ જ ઉત્સાહથી એને સેલિબ્રેટ કરવામાં આવી છે. એન્ડ ઇટ માર્ક્સ ધ બર્થ એનિવર્સરી ઓફ ધ ફર્સ્ટ શીખ ગુરુ નાનક who laid the foundation of the Sikhism. એટલે કે જેમણે શીખ ધર્મ છે તો એનો ફાઉન્ડેશન, એટલે કે જેની સ્થાપના કરી હતી, તો એમનો બર્થ એનિવર્સરી છે ગુરુ નાનક જયંતિ. અને ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે, ઇમ્પોર્ટન્ટ છે. 551મી બર્થ એનિવર્સરી હતી. આ ઇમ્પોર્ટન્ટ છે. ગુરુ નાનકની આ 551મી બર્થ એનિવર્સરી હતી. દરેક લોકોને આ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. એન્ડ ધી ગુરુ નાનક 1469 to 1539 ઓલ્સો રિફર્ડ
ટુ એઝ ધ બાબા નાનક, એટલે કે જો આમનો જીવનકાળ કેટલો રહ્યો છે, આ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીએ આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે કે જે ગુરુ નાનક દેવજી હતા તો આમના કન્ટેમ્પરરી કોણ હતા. કન્ટેમ્પરરી એટલે તમે સમજો ને કે એ વ્યક્તિના સમયમાં બીજા કયા વ્યક્તિ ફેમસ પર્સનાલિટી હતા. તમને 4 ઓપ્શન આપ્યા હતા અને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આમના કન્ટેમ્પરરી કોણ હતા. તો એટલા માટે તમને અમે જે હિસ્ટ્રીમાં તમે જ્યારે આવી મેઇન પર્સનાલિટી સ્ટડી કરતા હોય, જે રીતે રોહિદાસ છે ને આ બધા કંઈક જે પણ સારા એવા પર્સનાલિટી હોય, તો આમની વિશે તમે જ્યારે સ્ટડી કરતા હોય, સમજી ગયા, તો ત્યારે તમને એમની ટાઈમલાઈન ખબર હોવી જોઈએ કે કયા સમય દરમિયાન આમને એક્ટિવ હતા. સમજી ગયા. તો જે ગુરુ નાનક છે તો 1469 લઈને 1539 સુધી આમનો જીવનકાળ રહ્યો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે, સમજી ગયા. એન્ડ ઓલ્સો રિફર્ડ ટુ એઝ અ બાબા નાનક. આમને બાબા નાનક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. અને અમને જે શીખ ધર્મ છે તો એના ફાઉન્ડર છે. અને જે 10 ગુરુઓ છે, જો શીખ છે ને એમના ટોટલ 10 ગુરુ હ્યુમન હતા. અને પછી 11મા ગુરુ કોણ હતા? તો ગુરુ ગ્રંથ સાહિબ છે, અત્યારે પણ છે, સમજી ગયા. અને આવું કોણે કીધું હતું કે હવે 11મા ગુરુ નહીં રહે? તો ગુરુ ગોવિંદ સિંઘે કીધું હતું કે ભાઈ હું છે ને છેલ્લો ગુરુ છું, મારા પછી કોઈ પણ પ્રકારના ગુરુ આવવાના નથી. તો આ તમને ખબર પડી ગઈ કે જે 11મા ગુરુ છે તો એક પુસ્તક છે જેમાં આપણું ભગવદ્ ગીતા છે, મહાભારત છે, તો આપણા ધાર્મિક પુસ્તકો છે. તો એવી જ રીતે ગુરુ ગ્રંથ સાહિબ છે તો એ શું છે? તે પુસ્તક છે. અને કઈ સ્ક્રિપ્ટમાં લખાયેલું છે? તો ગુરુમુખી સ્ક્રિપ્ટમાં લખાયેલું છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ હિઝ બર્થ ઇઝ સેલિબ્રેટેડ વર્લ્ડ વાઇડ એઝ અ ગુરુ નાનક ગુરુ પૂરબ ઓન ધી કારતક પૂર્ણિમા. એટલે કે જે કારતક પૂર્ણિમા છે, આપણે કારતક કહીએ, આ લોકો કતક, આ શું લખ્યું છે? કારતક જ આવે, લખવામાં ભૂલ થઈ છે. તો આ તમે યાદ રાખજો. કારતક જે પૂર્ણિમા છે તો એના દિવસે જે ગુરુ નાનક જયંતિ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે ડ્યુરિંગ ધ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધ 16th સેન્ચુરી. એટલે કે જે 16મી સેન્ચુરીનો જે ફર્સ્ટ ક્વાર્ટર હતો તો એ સમય દરમિયાન જે ગુરુ નાનક હતા તો એમને સ્પિરિચ્યુઅલ પરસ્યુટમાં, એટલે કે જે આધ્યાત્મિક એમની જે પરસ્યુટ માટે પ્રોપર શબ્દ મને ગુજરાતી નથી મળતો, તમે જોઈ લેજો. એમની જે આધ્યાત્મિક જે પરસ્યુટ હતી તો એની માટે એમને શું કર્યું હતું? તો એની માટે એમને લગભગ 9 ખંડોની અંદર એમને શું કર્યું હતું? જર્ની કરી હતી. અને એની અંદર એમને વિવિધ જે હિન્દુ અને મુસ્લિમ ધર્મના જે પવિત્ર સ્થળો હતા તો એની મુલાકાત લીધી હતી, સમજી ગયા. અને એને શું કહેવામાં આવે છે? ઉદાસિયા. આ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારની ટર્મ છે તો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. ઉદાસિયા ટર્મ શાની માટે યુઝ થાય છે? તો જર્ની માટે. તમે એન્શિયન્ટ મેડિવલમાં તમે જોજો ટર્મ બેઝ ક્વેશ્ચન યુપીએસસી ડાયરેક્ટ પૂછે છે કે આ ઉદાસિયા ટર્મ હોય છે તો આ ઉદાસિયા ટર્મ છે તો હિસ્ટ્રીમાં શાની માટે યુઝ થતી હતી? તો જર્ની. આ ઉદાસિયા ટર્મનો મતલબ શું થાય છે? જર્ની. અને જે આપણા જે ગુરુ નાનક દેવજી હતા તો એમને સ્પિરિચ્યુઅલ પરસ્યુટમાં, એટલે કે આધ્યાત્મિકતાની શોધમાં, આધ્યાત્મિકતાની શોધમાં એમને શું કર્યું હતું? જે 9 ખંડો છે તો એની 9 ખંડો, હવે તમને એમ થાય કે આ તો એશિયન કોન્ટિનેન્ટ ને એ જ બધું છે, તો આમાં એવું લખ્યું છે તો આપણે માનવું પડે, સમજી ગયા. અને જેવી રીતે એશિયા છે તો એમાં મિડલ ઇસ્ટને અલગ ગણતા હશે ને આપણું જે આ પ્રકારનું સાઉથ એશિયા છે તો એને અલગ ગણતા હશે, ને આદિમાનવોનું ચાઇના છે તો એને અલગ ગણતા હશે. તો એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. જો અહીંયા લખ્યું છે એટલા માટે હું તમને કહું છું. હી વિઝિટેડ સેવરલ પ્લેસ ઇન 9 ખંડ. જો લખ્યું છે ને 9 ખંડ એટલે કે 9 ધી રીજન. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. 9 રીજન ઓફ ધ અર્થ. આમાં ખંડ એટલે કે કોન્ટિનેન્ટની વાત નથી, સમજી ગયા. જે પૃથ્વી છે તો એના 9 રીજન છે તો આમને મુલાકાત લીધી હતી. અને ખાસ કરીને જે મેજર હિન્દુ અને મુસ્લિમ ધર્મના જે પવિત્ર સ્થળો છે તો એની અમને મુલાકાત લીધી હતી. એન્ડ હી પ્રીચ ધ મેસેજ ઓફ એક ઓમકાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પેલું નથી કહેતા એક ઓમકાર સતનામ શ્રી વાહે ગુરુ, પછી એમ બોલે વાહે ગુરુજી કા ખાલસા વાહે ગુરુજી કી ફતેહ, આવું બોલે છે ને. તો એ જ આ જે એક ઓમકારનો જે મેસેજ છે, એટલે કે ભગવાન એક જ છે, વન ગોડ, અને આવું જ હોવું જોઈએ. એક જ ગોડ છે. આપણા હિન્દુ ધર્મમાં કેવું છે, જે લોકો ભગવાનમાં માનતા હોય, હું પણ માનું છું, જસ્ટ ખાલી તમને કહેવા માંગુ છું કે ક્યારે પર્સનલી ના લેતા. જે રીતે આપણા હિન્દુ ધર્મમાં કેવું છે કે દરેક લોકો એમ બોલે કે ભાઈ અમારે છે ને અમારા કુળદેવી અલગ છે, અમારા ભગવાન અલગ છે. જે રીતે હનુમાન દાદા તમે જુઓ, પછી એમ બોલે કે ગણપતિ બાપા છે, પછી બોલે શંકર ભગવાન છે, પછી બોલે મારો લાલો એટલે કે કૃષ્ણ ભગવાન છે, એ બોલે અમારા કાલકા માં છે, પછી બોલે કે અમારા ખોડિયારમાં છે, ચામુંડામાં છે. અને આવા ઘણા બધા આપણે ભગવાનને, જો હું તમને કહું કે આપણે છે ને એવું નથી, હું નાસ્તિક માણસ છું, સૌથી વધારે ભક્તિ કરવાવાળા આપણે જ છે. એટલે સૌથી વધારે એટલે બહુ વધારે પણ નહીં, પણ આપણે દિવસની શરૂઆત જુઓ, પછી રાત્રે સૂતી વખતે આપણે ભગવાનને પ્રે કરીને સૂએ છે. પણ કહેવાનો મતલબ હું કોઈ દિવસ ટેમ્પલ નથી જતો, મંદિર નથી જતો. આપણે કેવું છે, રૂમની અંદર ભક્તિ કરવાવાળા છે, એકદમ થોડી જ વાર માટે, બહુ વધારે નહીં, ગાંડું થઈ જાય, સમજી ગયા. તો કહેવાનો મતલબ એ છે કે આપણા લોકોમાં આ બધી વસ્તુની હિસાબથી શું ક્લેસીસ જોવા મળે છે, સમજી ગયા. આ જ બધી વસ્તુ શું કરે છે, ક્લેસીસ રાખે છે. અને તમે બીજા બધા ધર્મ જુઓ, તમે બુદ્ધિઝમ જુઓ, પછી જૈનિઝમ જુઓ, તો ફક્ત એક મહાવીર સ્વામીને પેલા ભગવાન બુદ્ધ બરાબર છે. અને પછી તમે અલ્લાહમાં જુઓ, સૌથી બેસ્ટ છે ને મુસલમાનનો ધર્મ છે. આ તમે કોઈને ખોટું ના લગાડતા. જે લોકો વધારે પડતા નેશનલિઝમમાં, હિન્દુઇઝમમાં માનતા હોય તો તમે યુપીએસસીમાં ના આવતા. જે મુસલમાન છે તો એમને સૌથી સારું છે કે ભાઈ અલ્લાહ,
ખાલી અલ્લાહ, બરાબર છે. અને અલ્લાહ હાફિઝને આ રીતે બોલાવવાનું આવે અને એક જ ખાલી કહેવાય ને કે એ લોકો અલ્લાહમાં વિશ્વાસ કરે છે ને એ જ વસ્તુ હિન્દુ ધર્મમાં પણ હોવી જોઈએ. આપણે તો કારણ કે કોઈ માણસે ક્યારે ભગવાનનો ફેસ જોયેલો છે કે ભાઈ કાળકા માનો ને મેલડી માનો ને પછી ચામુંડા માનો ફેસ અલગ હોય છે? નથી હોતો ને. જસ્ટ ખાલી હું તમને કહું છું, કોઈ આને પર્સનલી ના લેતા. જે લોકોના બિલીફ હોય એને આપણે કોઈ દિવસ ઠેસ પહોંચાતા નથી. આ જસ્ટ ખાલી આપણે રેશનલ વાત કરીએ છીએ કે જો બધું ભગવાન એક જ છે, કોઈ પણ ભગવાન છે ને એક જ છે અને કોઈ તો એવી અદ્રશ્ય શક્તિ છે તો આ સૃષ્ટિને મેનેજ કરે છે. એટલે ભગવાનમાં એમાં વિશ્વાસ કરવો જોઈએ, પણ ક્યારે અંધવિશ્વાસ ના કરવો જોઈએ. સમજી ગયા? થોડી રેશનલ થિંકિંગ પણ રાખવી પડે અને એ રીતે કામ કરવું જોઈએ. તો આ વસ્તુ આપણા હિન્દુ ધર્મની અંદર થોડી ખામી છે અને એને સુધારવાની જરૂર છે. એ બધું કોણ સુધારશે? જ્યારે તમે બધા રેશનલ બની જશો પછી એમાં થોડું પરિવર્તન આવશે. એન્ડ આ એક ઓમકાર છે તો આનો મેસેજ કોને પ્રીચ કર્યો હતો? તો એ જે મેસેજ છે તો એ આપણા ગુરુ નાનક દેવજીએ પ્રીચ કર્યો હતો. who dwells in the every ones of his creation and constitute the eternal truth. With this concept he would set up the unique spiritual. જો આ કન્સેપ્ટથી એક ઓમકારના કન્સેપ્ટથી આમને શું કર્યું હતું? એક યુનિક સ્પિરિચ્યુઅલ સોશિયલ એન્ડ પોલિટિકલ પ્લેટફોર્મ છે તો એને ક્રિએટ કર્યું હતું. અને જેમાં જે ખાસ કરીને એ જે પ્લેટફોર્મ છે તો ઇક્વાલિટી, ફ્રેટર્નલ લવ, ગુડનેસ એન્ડ વર્ચ્યુ ઉપર આ જે પ્લેટફોર્મ છે તો બેઝિસ હતું. એટલે કે આજ જે આમના એક ઓમકારનો જે મેસેજ હતો તો એના સંદર્ભમાં એમને શું કર્યું હતું કે જે શીખ ધર્મ છે તો એની સ્થાપના કરી હતી. અને એ જે સ્થાપના થઈ તો એમાં ખાસ કરીને ઇક્વાલિટી એટલે કે દરેકે લોકો છે તો એ સમાન છે. એના સિવાય ફ્રેટર્નલ એટલે કે જે ખાસ કરીને આપણે ભાઈચારો આપણે કહીએ ને, ભાઈચારો, પ્રેમ, તો એ વસ્તુ. એના સિવાય ગુડનેસ અને વર્ચ્યુ. તો આ બધાના બેઝિસ ઉપર જે શીખ ધર્મ છે તો એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો જે ગુરુ નાનક દેવજી છે તો એમના દ્વારા કરવામાં આવી હતી. એન્ડ ધ નાનક્સ વર્ડ્સ આર રજિસ્ટર્ડ ઇન ધ ફોર્મ ઓફ 974 પોએટિક હાઇમ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ગુરુ નાનકના જે શબ્દો છે તો જે ગુરુ ગ્રંથ સાહિબ, આ ઇમ્પોર્ટન્ટ છે. જો ગુરુ ગ્રંથ સાહિબ જે શીખ ધર્મના લોકો માટે પવિત્ર ગ્રંથ છે તો એમાં ગુરુ નાનક દેવજીના જે શબ્દો છે તો એને પોએટિક હાઇમ્સ, જે રીતે ઋગ્વેદમાં હાઇમ્સ છે ને તો એવી જ રીતે એમના શબ્દોને હાઇમ્સના ફોર્મમાં, પોએટિક હાઇમ્સના ફોર્મમાં જે ગુરુ ગ્રંથ સાહિબ છે તો એની અંદર શું કરવામાં આવ્યું છે? એની અંદર લખવામાં આવ્યું છે. અને આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને બસ હવે જ્યાંથી ક્વેશ્ચન બનવાનો હતો દરેકે દરેક મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને આમની તમે ટાઈમલાઈન તમે ખાસ યાદ રાખજો. 1469થી લઈને 1539 સુધી આમને એક્ટિવ હતા, બરાબર છે. અને પછી તો પેલું કહેવાય ને કે કરતારપુર સાહિબ કોરિડોરને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. આ તો બધું ઓલરેડી મેં તમને પહેલાંથી કીધું છે તો અત્યારે ફરીથી કોઈ રિપીટ કરવાનો મતલબ નથી. જેને બાકી હોય તો તમે ત્યાંથી રિવિઝન કરી શકો છો. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કર્યા. ના ભાઈ, આ એક બાકી છે. સમજી ગયા? એક તન્હા એલિફન્ટના બારામાં આર્ટિકલ છે જેનું નામ છે કાવન. સમજી ગયા? આ કાવન શું છે? જો આ રીતે ટર્મ બેઝ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે જીપીએસસીમાં કે આ કાવન ન્યૂઝમાં હતું તો આ એલિફન્ટ શું છે? સોરી, શું બોલે હું? આ કાવન ન્યૂઝમાં હતું તો આ કાવન શું છે? તો આ એક એલિફન્ટ છે. આ એલિફન્ટ છે, હાથીનું નામ છે કાવન. અને આ જે કાવન છે ને તો આને વર્લ્ડનું લોનલીએસ્ટ એલિફન્ટનો ટેગ મળેલો છે. એટલે કે વર્લ્ડનો, વિશ્વનો સૌથી એકલવાયો હાથી, બરાબર છે. પેલો કહેવાય ને કે તન્હા હાથી છે આ રહ્યો. સમજી ગયા? અને અત્યારે આ ન્યૂઝમાં કેમ છે? તો જો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે આ જે હાથી છે તો એ કયા દેશમાં હતો? તો એ આતંકવાદીઓની સરોગેટ મધરના દેશમાં હતો. એટલે કે પાકિસ્તાનમાં હતો. અને પાકિસ્તાનમાં એ આતંકવાદીઓને ખવડાવે કે પછી હાથીને ખવડાવે? સમજી ગયા? એ લોકોને તો આતંકવાદીઓને મોટા કરવાનું હોય ને કે બકા તું મોટો થા, મોટો થા. આપણે કહીએ કે તમે સાયન્ટિસ્ટ, આપણે ઇન્ડિયામાં શું હોય કે ભાઈ તું સાયન્ટિસ્ટ બનજે, પાયલોટ બનજે, પછી કે ડીએમ બનજે, ડીસી બનજે, આઈપીએસ કે જે તારે બનવું હોય બનજે. અને પાકિસ્તાનવાળો શું કહે કે તું પહેલાં મોટો થા, પછી તું આતંકવાદી બનજે, પછી તું આઈએસઆઈમાં જજે, પછી એમાં ઠીક ના આવે તો તાલિબાનમાં જજે. એટલે આ લોકોનું આવું હોય. દરેક લોકોના દેશના લેવલ હોય ને. આપણા દેશનું લેવલ અલગ છે. તો ભાઈ એટલા માટે આ જે હાથી છે એને તો કોઈ આ લોકો કાળજી લઈ જ ના શકે. અને એટલા માટે આ જે હાથી છે તો એને અમેરિકાનો એક પોપસ્ટાર હતો. પોપસ્ટાર એટલે પેલું શું કંઈક હિપ હોપ ને એ બધું ગાતા હોય છે ને, આપણે એમાં કંઈ ખબર નથી. તો અમેરિકાનો એક પોપસ્ટાર હતો. તો એને આ હાથી માટે કેમ્પેન ચલાવ્યું કે ભાઈ આ જે હાથી છે ને તો વર્લ્ડના સાવ લોનલીએસ્ટ છે ને, આની કોઈ કાળજી લેતું નથી. તો એ જે એનું કેમ્પેન હતું તો એને ધ્યાનમાં લઈને હવે આ જે પાકિસ્તાનનું જે હાથી હતો તો એને હવે કંબોડિયાની સેન્ચુરીમાં લોકેટ કરી દેવામાં આવે છે. એટલે કે ત્યાં કંબોડિયાની સેન્ચુરીમાં મોકલી દેવામાં આવે છે. તો કંબોડિયા તમને ખબર છે ને, લાઓસ, કંબોડિયા, વિયેતનામ, આ જે સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી છે તો એમાં કઈ કઈ કન્ટ્રીઝ આવે તો મેં તમને યાદ કરાવ્યું છે ને. કઈ કઈ આવે તો મ્યાનમાર છે, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેતનામ, પછી એના પછી મલેશિયા આવે. મલેશિયા બે બાજુ છે. પછી સિંગાપોર છે, બ્રુનોઈ છે, એની નીચે ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયા બે આઇલેન્ડમાં છે. અને પછી અહીંયા ફિલિપિન્સ આવે છે. તો આ જે છે તો શું છે? સાઉથ ઇસ્ટ એશિયા કન્ટ્રીઝ છે. અને એમાં એક શું આવે છે? કંબોડિયા આવે છે. તો એ કંબોડિયાની સેન્ચુરીમાં અને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તો આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા. વિડીયોમાં મોજ આવી હોય તો લાઇક કરજો. જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એ ક્વેશ્ચનોના આન્સર આપજો. અને એના સિવાય
એના સિવાય તમે દરેક લોકો શું કરજો, જે સ્પીપા વિશે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે સ્પીપામાં જોઈન થયા પછી કોણ લોકો વિડીયો જોઈ છે, જરૂર કહો, એટલે મને ખબર પડે કે તમે આવનારી એક્ઝામોમાં પાસ થશો કે નહીં થાય. સમજીએ, કારણ કે એક્ઝામમાં ડાઉન ટુ અર્થ લોકો જ પાસ થાય. દેટ્સ અ ફેક્ટ. એરોગન્ટ લોકો પાસ ના થાય. ધીસ ઇઝ રિયાલિટી ઓફ ધ લાઈફ. કારણ કે ત્યાં છે ને ઇન્ટરવ્યૂમાં તમે જાઓ ને એટલે એ પર્સનાલિટીને જોઈને એ લોકો એટલા એક્સપિરિયન્સ હોય, જોઈને જજ કરી નાખે કે આ વ્યક્તિ રિયલમાં સમાજની સેવા કરશે કે નહીં કરે. કારણ કે ડાઉન ટુ અર્થ લોકો હોય ને એ જ એકબીજા સાથે કન્વર્સ કરી શકે. બાકી જે એરોગન્ટ લોકો હોય ને એને તમે 3 વખત બોલાવો તો એકવાર એ જવાબ આપે. હવે ભાઈ તું અત્યારે કશું છે નહીં, સમજી ગયા, તો પણ તું ચાલુ બોલતો નથી, તું ભૂલથી ડીએમ અથવા તો ડીસી બની જાય તો લોકોને જવાબ બી નહીં આપે. એટલા માટે જે ડાઉન ટુ અર્થ લોકો હોય એ જ એકબીજા સાથે કન્વર્સ કરી શકે ને એવા જ લોકો જે છે તો એને ડાયરેક્ટલી ઇન્ટરવ્યૂના જે કેન્ડિડેટ હોય તો એને જજ કરી નાખે કે ભાઈ આ વ્યક્તિ જે આ પોસ્ટ માટે લાયક છે કે નહીં. કારણ કે અલ્ટિમેટલી ત્યાં તો તમારે વાતો જ કરવાની છે. વાતો એટલે ક્વોલિટી વાતો, કે ભાઈ તમારે સમાજના લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું છે. પછી તમે સેક્રેટરીને આ બધું બની જાઓ, પછી તમે 4 દિવાલોમાં આખો દિવસ બેસી રહેજો, ત્યાં કોઈ લેવા દેવા નથી. ત્યાં તો પેલો પોલિટિશિયન ફોન કરે કે ભાઈ આ વસ્તુ કામ કરવાનું છે, હા સાહેબ કરી નાખો. સમજી ગયા, ત્યાં તો આ જ બધું. અને પછી ત્યાં પોલિસી ફોર્મ્યુલેશન થાય અને નીચા લેવલના અધિકારીઓ તો આ પોલિસીનું કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તમારે ખાલી જસ્ટ ઓબ્ઝર્વ કરવાનું હોય છે. સમજી ગયા. પછી પોલિટિશિયન હોય તો એનો રિપોર્ટ કરવાનો હોય, તો ત્યાં એ જ કામ હોય. પણ રિયલમાં તો જ્યારે શરૂઆતના તમારા વર્ષો હશે તો ત્યારે તમારે ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાઈને રહેવાનું છે. ત્યારે તમે ડાઉન ટુ અર્થ વ્યક્તિ હશો તો જ તમે સમાજના પ્રોબ્લેમ છે તો એને સાંભળી શકશો, તો જ તમે જે પણ લોકો તમારી સાથે ગ્રીવન્સ લઈને આવશે એને સોલ્વ કરી શકશો. અદરવાઇઝ તો પતી જાય પછી. બરાબર છે. તો આ રીતે તમે દરેક લોકો આન્સર આપવાનું એ રીતે કોશિશ કરજો કે ભાઈ તમે જોઈન છો કે નહીં. અને બીજું જે પણ તમને કંઈ સારું એવું લાગતું હોય તો વિડીયોના કમેન્ટ બોક્સમાં કહી શકો છો, પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે, નહીં તો પછી બ્લોક કરી દેવામાં આવશે. કારણ કે આપણે જો દરેક ક્વેશ્ચનોના જવાબ તો આપીએ છીએ ને, કોઈ એવી ફાલતુ કમેન્ટ આવે તેને સીધા બ્લોક કરી દે છે. બાકી જે લોકોનો કોઈ ક્વેશ્ચન હોય, જેમ કે કોઈ પેલા ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ ડેઝર્ટ છે તો વેસ્ટર્ન માર્જિન ઉપર કેમ હોય છે, તો આ સારો એવો ક્વેશ્ચન હતો, આપણે તરત જવાબ પણ આપ્યો હતો. તો એ રીતે આપણે બેલેન્સ રાખીને ચાલવાનું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.